જૈન વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું સમા એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં. ગાલા અસાઇનમેન્ટ 2025 ના અર્થશાસ્ત્રના પ્રશ્નપત્ર 4 નું આજે આપણે વિભાગ એ અને વિભાગ બી આજે આપણે એનું સોલ્યુશન કરશું. તો આપણે શરૂઆત કરીએ છીએ વિભાગ એ ના પ્રથમ પ્રશ્નથી. તો પહેલો પ્રશ્ન છે આપણો કે આંકડાકીય માહિતીને પ્રોસેસ કરવા માટેનો પ્રોગ્રામ કયો હોય છે. આ પ્રશ્ન માર્ચ 2023 માં પૂછાઈ ગયેલો છે. તો એ આવશે એક્સેલ શીટ. બીજો સવાલ છે આપણો, અર્થશાસ્ત્રના અભ્યાસમાં કેટલા પ્રકારની ટેકનોલોજી મદદરૂપ સાબિત થાય છે. તો એ હશે 3 પ્રકારની ટેકનોલોજી છે આપણી. ત્રીજો સવાલ છે, રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અથવા વસ્તુ અને સેવાઓના કુલ ઉત્પાદનના પ્રમાણમાં થતો વધારો એટલે આર્થિક વૃદ્ધિ. તો આ વ્યાખ્યા કોણે આપેલી છે? તો આ વ્યાખ્યા આપેલી છે આપણને હેન્સને, એટલે આનો બી આન્સર આવશે. ચોથો સવાલ છે, વિકાસ એટલે વૃદ્ધિ વત્તા પરિવર્તન. આ વિધાન કોણે રજૂ કર્યું છે? તો આ વિધાન આપણે રજૂ કર્યું છે જેરાલ્ડ મેયરે. તો આપણો બી આનો આન્સર આવશે. પછી આપ્યું છે આપણે પાંચમો સવાલ કે ખાલી જગ્યા ફુગાવાને સંપૂર્ણપણે નાણાકીય ઘટના માને છે. તો એ આપણો આવશે નાણાવાદીઓ. નાણાવાદીઓ ફુગાવાને સંપૂર્ણ નાણાકીય ઘટના માને છે. પછી આપણે આપ્યું છે નાણાકીય નીતિના પરિમાણાત્મક સાધનો કેટલા છે. તો નાણાકીય નીતિના પરિમાણાત્મક સાધનો આપણને 7 જોવા મળે છે. નેક્સ્ટ ના પછી આપણને સાતમું આપ્યું છે કે આરબીઆઈ અન્ય બેંકો પાસેથી અત્યંત ટૂંકા સમયનું ધિરાણ લે તેના દરને શું કહેવાય છે? તો તેના દરને આપણે કહીશું રિવર્સ રેપો રેટ, એટલે આપણો સી આનો આન્સર આવશે. આઠમો સવાલ છે કે ભાઈ ભારતમાં કઈ પંચવર્ષીય યોજનાથી ગરીબી નાબૂદી માટેની વ્યૂહરચના હેઠળ ખાસ કાર્યક્રમો અને યોજનાઓ શરૂ કરવામાં આવી છે, જે માર્ચ 2023 માં પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. તો એ છે આપણી 5મી પંચવર્ષીય યોજના. 9મો સવાલ જોઈએ, આંતરરાષ્ટ્રીય ધોરણે નિરપેક્ષ ગરીબી નક્કી કરવાનું 2015 ના વર્ષનું દૈનિક આવકનું ધોરણ કયું છે? તો એ આપણે જવાબ આવશે $1.90, એટલે કે આપણો એ આન્સર આવશે. 10મો સવાલ, અસરકારક માંગના અભાવે કયા પ્રકારની બેરોજગારી સર્જાય છે? તો અસરકારક માંગના અભાવે ચક્રીય બેરોજગારી સર્જાતી જોવા મળે છે. 10મો સવાલ જોઈએ કે અર્થશાસ્ત્રમાં બેરોજગારી કયા સ્વરૂપે ગણતરીમાં લેવાય છે? તો અર્થશાસ્ત્રમાં અનૈચ્છિક સ્વરૂપે આપણે ગણતરી થતી જોવા મળે છે બેરોજગારીની. અનૈચ્છિક સ્વરૂપે, બી આન્સર. 12મો સવાલ, વસ્તી વધારાની દ્રષ્ટિએ ભારતમાં કયા વર્ષને મહાન વિભાજક વર્ષ તરીકે ઓળખવામાં આવે છે? તો એ આપણો આન્સર આવશે બી, ઈસવીસન 1921. 13મો સવાલ જોઈએ, 2011 ના વર્ષમાં ભારતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ કેટલું હતું? તો એનો આપણો આન્સર આવશે સી, 940. 14મો સવાલ, કયા નીચેનામાંથી કયા પાકનો સમાવેશ અનાજમાં થાય છે? તો એ આવશે આપણી બાજરી. 15મો સવાલ જોઈએ, તો વર્ષ દરમિયાન દેશની ભૌતિક અને અભૌતિક ચીજોની આયાત નિકાસનું મૂલ્ય દર્શાવતા સરવૈયાને શું કહે છે? તો એને આપણે કહીશું લેણ દેણની તુલા, એટલે આપણો સી જવાબ આવશે. 16મો સવાલ, નાણાકીય વર્ષ 2014-15 ભારતની આયાતો અને નિકાસોમાં સૌથી વધુ ટકાવારી હિસ્સો વિશ્વના કયા પ્રદેશનો હતો? જે માર્ચ 2023 આપણને પૂછાઈ ગયેલો સવાલ છે. તો એ હતો એશિયાનો, એટલે સી જવાબનો આન્સર આવશે. 17મો સવાલ, માલિકીના આધારે ઉદ્યોગોના કેટલા પ્રકાર પડે છે? તો માલિકીના આધારે ઉદ્યોગોના 4 પ્રકાર પડે છે. 18મો, નીચેનામાંથી કયો ઉદ્યોગ સહકારી ક્ષેત્રનો ઉદ્યોગ છે? તો એ છે દૂધની ડેરી, એટલે કે આપણો એ આન્સર આવશે. 19મો સવાલ, ભારતીય બંધારણે કઈ વય જૂથના બાળકને
પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત ધોરણે પ્રાપ્ત થવું જોઈએ તેવું કહ્યું હતું? તો એ આપણને હતું 6 થી 14 વર્ષના બાળકો માટે. 20મો સવાલ છે, ભારતમાં સૌપ્રથમ તેલના ભંડારો ક્યાંથી પ્રાપ્ત થયા હતા? તો એ પ્રાપ્ત થયા હતા આપણને અસમમાંથી. એટલે આનો સી જવાબ આવશે. તો હવે નેક્સ્ટ આપણે સેક્શન બી ની અંદર એટલે કે વિભાગ બી ની અંદર આપણે જોઈએ તો આપણને અહીંયા પહેલા પ્રશ્નથી શરૂઆત કરીએ છીએ. આપણે 21મો સવાલ આપેલો છે કે સંબંધિત માહિતી માટે તેમજ સમય આધારિત માહિતી માટે શું દોરવામાં આવે છે? તો સંબંધિત માહિતી માટે પાસ પાછળની સ્તંભ આકૃતિ અનુકૂળ છે, જ્યારે સમય આધારિત માહિતી માટે સામયિક શ્રેણી આલેખ દોરવામાં આવે છે. પછી આપ્યું છે આપણને HPI, HDI અને GDI નું પૂર્ણ નામ જણાવો. તો HPI એટલે થશે હ્યુમન પોવર્ટી ઇન્ડેક્સ, HDI એટલે થશે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ અને GDI એટલે થશે જેન્ડર ડેવલપમેન્ટ ઇન્ડેક્સ. પછી આપણે 23મો સવાલ કીધો છે કે પ્રધાનમંત્રી જનધન યોજનાનું સંચાલન કોણ કરે છે? તો પ્રધાનમંત્રી જનધન યોજનાનું સંચાલન RBI આપણને કરતી જોવા મળે છે. પછી આપણને 24મો સવાલ આપ્યો છે કે SLR અને OMO નું પૂર્ણ નામ જણાવો. તો SLR એટલે થશે સ્ટેચ્યુટરી લિક્વિડ રેશિયો અને OMR એટલે થશે ઓપન માર્કેટ ઓપરેશન. 25મો સવાલ જોઈએ તો ગરીબી રેખા એટલે શું? જે જુલાઈ 23માં પૂછાઈ ગયેલો છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે ગરીબીનું નિર્ધારણ કોણ કરે છે? તો સૌથી પહેલા ગરીબી રેખા. તો જીવનની લઘુત્તમ જરૂરિયાતો સંતોષવા જરૂરી ચીજ વસ્તુઓ અને સેવાઓ ખરીદવા માટે નક્કી કરવામાં આવેલ આવક અને ખર્ચની જે લઘુત્તમ સપાટી એટલે આપણી ગરીબી રેખા છે. જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે ગરીબી રેખાનું નિર્ધારણ વિશ્વ બેંક કરતી આપણને જોવા મળે છે. 26મો સવાલ છે આપણો કે દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના, જેને આપણે DUGJY તરીકે ઓળખીએ છીએ, આનો આપણે હેતુ શું? શું હેતુ છે આનો? તો કે દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજનાનો મુખ્ય હેતુ ગ્રામ્ય વિસ્તારમાં 24x7 એટલે 24 કલાક અને 7 દિવસ સતત વીજળીની સેવા ઉપલબ્ધ કરાવવાનો જોવા મળે છે. પછી આપ્યું છે આપણને નાબાર્ડ એટલે કે NABARD તેમજ ICAR નું પૂર્ણ નામ જણાવો. તો નાબાર્ડ એટલે થશે નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ, જ્યારે ICAR એટલે થશે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ. 28મો સવાલ જોઈએ. ભૌતિક કે દ્રશ્ય આયાતો નિકાસો એટલે શું? તો યંત્રો, રસાયણો, દવાઓ, હીરા ઝવેરાત, ચા કોફી વગેરે જેવી ચીજ વસ્તુઓની આયાત નિકાસો એટલે થશે ભૌતિક કે દ્રશ્ય આયાત નિકાસો. 29મો સવાલ છે કે ભાઈ ભારતમાં કેટલા વિશિષ્ટ આર્થિક વિસ્તારો આવેલા છે એના નામ જણાવો. તો વિશિષ્ટ આર્થિક વિસ્તાર એટલે આપણું થશે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન. તો ભારતમાં 8 વિશિષ્ટ આર્થિક વિસ્તારો આવેલા છે. એના નામ જોઈએ તો સૌથી પહેલું આવશે સાન્તા ક્રુઝ, જે મહારાષ્ટ્રમાં આવેલું છે. બીજું કોચીન, જે કેરળમાં આવેલું છે. ત્રીજું કંડલા, જે ગુજરાતમાં આવેલું છે. ચોથું સુરત, જે બી ગુજરાતમાં આવેલું છે. પાંચમું ચેન્નઈ, જે તમિલનાડુમાં આવેલું છે. છઠ્ઠું વિશાખાપટ્ટનમ, જે આંધ્રપ્રદેશમાં આવેલું છે. સાતમું ફાલ્તા, જે પશ્ચિમ બંગાળમાં આવેલું છે. અને છેલ્લું અને આઠમું નોઈડા, જે ઉત્તર પ્રદેશમાં આવેલું આપણને જોવા મળે છે. તો ટોટલ 8 આર્થિક વિસ્તારો, વિશિષ્ટ આર્થિક વિસ્તારો જોવા મળે છે. અને છેલ્લો સવાલ છે આપણો 30મો, ગુજરાતમાં સરદાર સરોવર યોજનાને કારણે થયેલું સ્થળાંતર એ કયા પ્રકારનું સ્થળાંતરનું ઉદાહરણ છે? તો ગુજરાતમાં સરદાર સરોવર યોજનાને કારણે થયેલું સ્થળાંતર એ વિકાસલક્ષી સ્થળાંતરનું ઉદાહરણ આપણને જોવા મળે છે. તો અહીંયા આપણે સેક્શન એ સેક્શન બી પ્રશ્નપત્ર 4 ના પૂર્ણ કરીએ છીએ. જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય અને તમારા સવાલોના જવાબ તમને મળ્યા હોય તો અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને અમારી સાથે YouTube પર બન્યા રહ્યો. આભાર, થેન્ક યુ. બીજા આવનારા વિડીયોમાં આપણે મળીએ છીએ. આવજો, થેન્ક યુ.